નમસ્કાર. શક્તિસિંહ ગોહિલનો ભયંકર હોબાળો. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સેશન્સ કોર્ટ કહે છે કે કૌભાંડ કેવી રીતે થયું. તપાસ દરમિયાન કરોડો રૂપિયા લીધા હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન અનેક કોરા ચેક પણ મળ્યા છે. તેમજ આ પૈસા NEETની પરીક્ષાર્થીઓના વાલીઓએ આપ્યા હતા. NEET કૌભાંડ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા છે. સરકાર સુપ્રીમ કોર્ટમાં કહી રહી છે કે NEETની પરીક્ષામાં કૌભાંડ થયું નથી. ભારત સરકારના એક મંત્રી કહે છે કે કૌભાંડ થયું નથી. તેમજ તપાસ દરમિયાન કરોડો રૂપિયા મળ્યા છે. તેમજ ઘણા બધા બ્લેન્ક ચેક પણ મળ્યા છે. તે બધા પરીક્ષાર્થીઓના માતા-પિતા તરફથી જેઓએ NEETની પરીક્ષા આપી છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સરકારે કહ્યું કે NEETની પરીક્ષા કોઈ કૌભાંડ થયું નથી અને પેપર લીક થયું નથી. ભારત સરકારના મંત્રીઓએ કહ્યું કે બધું ઓકે છે. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એફિડેવિટ કર્યું છે કે કેવું આ સ્કેમ હતું. ધન્યવાદ. જય